ગુજરાત વિધાનસભાનું આજે બજેટ રજૂ થવાનું છે તે પહેલા કોંગ્રેસ દ્વારા જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો છે। બેનરો અને સૂત્રોચ્ચાર સાથે બહાર જે આવવામાં આવ્યું। શૈલેષ પરમાર આપણી સાથે છે, તેમની જોડે વાત કરીએ। શૈલેષભાઈ, વિરોધ કરવામાં આવ્યો કયા કયા મુદ્દે? આજે રાજ્ય સરકારના નાણામંત્રીશ્રી બજેટ જ્યારે રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે નાણામંત્રીશ્રી અને ભાજપની સરકારને મેં યાદ કરવા માંગે કે જ્યાં જ્યાં પણ ચૂંટણીઓ ભાજપ સરકાર જ્યારે લડી છે ત્યારે કંઈ ને કંઈક વચનો આપ્યા છે। અમારી માંગણી છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, લાડલી બેન યોજના થકી 6,000 રૂપિયા દરેક બહેનોને મળવા જોઈએ, ગેસનો બાટલો 500 રૂપિયા થવા જોઈએ, વીજળીનો દર છે દરમાં ઘટાડો કરવો જોઈએ અને એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીની જે યોજનાઓ છે એ યોજનામાં વધારે પડતો ફંડ ફાળવવું જોઈએ, અમારી પોતાની માગણી છે। પણ અમને ચોક્કસ એવું લાગે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સરકાર આ બજેટ એ ચૂંટણીલક્ષી બજેટ લાવશે એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। બિલકુલ, શૈલેષ પરમારનું કહેવું છે કે આ ચૂંટણીલક્ષી બજેટ જે આવે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે અને ત્યારે જે કહી શકાય કે જે એસસી, એસટી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, તમામ લોકોને ધ્યાનમાં રાખીને આ બજેટ લાવવાની વાત છે। ત્યારે તે પ્રકારે બજેટ આવશે કે કેમ, ત્યારે એ તો હવે બજેટ આવે ત્યારબાદ ખ્યાલ આવશે। પરંતુ જે પ્રમાણે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, આનંદ પટેલ આપણી સાથે છે, તેમની જોડે વાત કરી। આનંદભાઈ, વિરોધ છે કયા કયા બાબત? વિરોધ છે યુવાનોને કોન્ટ્રાક્ટ બેઝ વગર સરકારી નોકરી આપવામાં આવે, જે યુવાનોનું શોષણ થાય છે એ યુવાનોનું શોષણ અટકે। જંગલની જમીનનો કાયદો 2006નો બન્યો છે, પરંતુ જંગલની જમીનની સનદ આપવામાં સરકાર ચૂકે છે, આડસાઈ કરે છે। જે રીતે માપણી, જમીનોની માપણી થવી જોઈએ, જમીનોની માપણી સેટેલાઇટ દ્વારા થઈ પછી ગામડાઓમાં જમીનો માટે ઘણી ખેડૂતોની મારામારી થાય છે। આદિવાસી વિસ્તારની વર્ગ શાળાઓ, આદિવાસી વિસ્તારની માધ્યમિક, સરકારી માધ્યમિક શાળાઓ બંધ છે, એને પુનઃ ચાલુ કરવામાં આવે। જર્જરિત ઓરડા છે ને પુનઃ ચાલુ કરવામાં આવે। આંગણવાડી બહેનો તેમજ આશા વર્કરોને પૂર્ણ પ્રકારનો પગાર મળતો નથી, એનો પગાર વધારવામાં આવે, એની સુવિધાઓ વધારવામાં આવે, જર્જરિત આંગણવાડીને સુધારવામાં આવે। પીવાના પાણી માટે પણ બહુ વલખા મારે છે અમારા વિસ્તારના લોકો, તે પીવાનું પાણીની સુવિધા આવે। એસટી, એસસી, ઓબીસીને પોતાની વસ્તી પ્રમાણે એને બજેટ ફાળવવામાં આવી, આવી અમારી માંગણીઓ છે। ગઈકાલે એક જે બિલ રજૂ કરવામાં આવ્યું હતું, ખેડૂત બિન ખેડૂતને લઈને આખું આ બિલ રજૂ કરવામાં આવ્યું, એ બિલને લઈને તમારું શું? ખેડૂતને ખરેખર ખેતી કરવા માટેની જમીન આપી છે, પરંતુ કાલનું બિલ ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે ગણોતધારાવાળું બિલ દાખલ કરવામાં આવ્યું છે અને આ બિલ સૌરાષ્ટ્રમાં જે દાખલ કરવામાં આવ્યું છે ખરેખર ખેડૂતો વિરોધીનું બિલ છે। આદિવાસીને લઈને જે નર્મદાથી લઈને સાપુતારા સુધીનો જે ગ્રીન કોરિડોર બનાવવાની વાત છે, જે આદિવાસી વિસ્તાર છે, તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો ચૈતર વસાવાને એમની દ્વારા। તમારો આ બાબતને લઈને વિરોધ ખરી? ખરેખર આદિવાસી વિસ્તાર, જળ જંગલ જમીન લૂંટવા માટે આ સરકાર નવા કોરિડોર, ભારતમાલા પ્રોજેક્ટ, હાઈવે 56 પ્રોજેક્ટ, તેમજ ડેમ પ્રોજેક્ટ, તેમજ કોઈ નવી કંપનીને જમીન આપવાના પ્રોજેક્ટ, 66 કેવી નાખવાના પ્રોજેક્ટ, તેમજ જેટકોને મોટી મોટી વીજ લાઈન નાખવાના પ્રોજેક્ટ આદિવાસી સમાજની જળ જંગલ જમીન લૂંટવા માટેના છે। ખરેખર આવા કોરિડોર આદિવાસી વિસ્તારમાંથી પસાર થવા નહીં જોઈએ। એટલે બિલકુલ ખાસ કહી શકાય કે આનંદ પટેલ છે કે જેમનું માનવું છે તેને જ લઈને જે અન્ય જે કોંગ્રેસના નેતા છે તેમની જોડે વાત કરીશું। એસસી, એસટી, માઇનોરિટીને લઈને જે આ બજેટની વાત છે તેમાં શું આશા તમને આ વખતે લાગી? અમારી આશા સાથે અમારા ઘણા પ્રશ્નો છે કે ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટીના નિગમોની અંદર પૂરતા પ્રમાણમાં બજેટ આપવામાં આવે, જગતના તાત જે ખેડૂત છે એનું દેવું માફ કરવામાં આવે, શિક્ષિત બેરોજગાર યુવાનો છે એમને નોકરીઓ આપવામાં આવે, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે, તેમજ એજન્સીઓ મારફત જે પેટા કોન્ટ્રાક્ટ મારફત જે નાના વર્ગોનું શોષણ કરવામાં આવે છે એ શોષણ બંધ કરવામાં આવે અને અન્ય રાજ્યોની અંદર જે લાડલી બહેન યોજનાઓ ચાલુ છે એ ગુજરાતમાં પણ અમલ કરવામાં આવે એવી અમારી માગણીઓ છે। બિલકુલ, જે પ્રમાણે આજે જે કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસના નેતાઓ દ્વારા કે જે એસસી, એસટીને લઈને જે બજેટની અંદર જે રજૂઆતો જે કરવામાં આવી છે તે પ્રમાણે બજેટ થવું જોઈએ અને જો તે પ્રમાણે બજેટ ના થાય તો ચોક્કસ તેનો વિરોધ છે તે વિરોધ બી જોવા મળશે। પરંતુ હાલમાં જે પ્રમાણે આખું બજેટની જે વાત કરવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે આ વખતનું સૌથી મોટી બજેટ એટલે કે અંદાજિત 4 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવે તેવી વાત છે તે કરવામાં આવી રહી છે। પરંતુ નાણાપ્રધાન હવે જ્યારે બજેટ રજૂ કરશે ત્યારે જ ખ્યાલ આવશે કે ખરેખર બજેટ કેટલું છે અને આની અંદર જે કહેવામાં આવે છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે આ બજેટની વાત કરવામાં આવે છે। જિજ્ઞેશ મેવાણી આપણી સાથે છે, વાત કરીએ। જિજ્ઞેશભાઈ,
વિરોધ છે તે કરવામાં આવ્યો છે બજેટ પહેલાં, ખાસ વિરોધનું કારણ શું? ગુજરાતની જનતા માટેનું બજેટ છે તો ગુજરાતની જનતાને, ખેડૂતોને, કર્મચારીઓને, ટ્રેડ યુનિયન્સને, વિપક્ષને, મહિલાઓને, મધ્યમ વર્ગને, એસસી એસટી ઓબીસી માઇનોરિટી કોઈને પણ પૂછ્યું કે તમારે કેવું બજેટ જોઈએ છે? કોઈને કન્સલ્ટ કર્યા? ડેમોક્રેસીમાં તે સ્પિરિટ હોવો જોઈએ ને કે વિપક્ષની સાથે ડાયલોગ કરવામાં આવે. અને લાંબા સમયથી કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને આપણા ગુજરાતમાં માંગ છે કે ભાઈ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટને ખતમ કરો. આ કાળજાળ ભયંકર મોંઘવારીમાં જીવન જીવવું અત્યંત દુષ્કર બન્યું છે. 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર બાજુના રાજસ્થાનમાં મળતો હોય તો આપણા ગુજરાતમાં કેમ નહીં? લાડલી બહેના યોજના બાજુના રાજ્યમાં હોય તો આપણા ગુજરાતમાં કેમ નહીં? નર્મદાની કેનાલોનું નેટવર્ક કેમ નથી પૂરું થતું? એના માટે બજેટમાં વન્સ એન્ડ ફોર ઓલ કાયમ માટેની કેમ તમે એની પ્રોવિઝન નથી કરતા? ઓપીએસ લાગુ કરો, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો, ખેડૂતોના દેવા માફ કરો. આ માગ લઈને આજે અમે ઊભા છીએ. બિલકુલ, ખાસ કહી શકાય કે ખેડૂતોના દેવા છે તે માફ કરવાની વાત છે. ગેસનું જે સિલિન્ડર છે બાજુના રાજ્યમાં જો 500 રૂપિયા મળતો હોય તો ગુજરાતમાં કેમ ના મળે? લાડલી બહેન યોજના કેમ લાગુ ના થાય? આ માંગ સાથે કોંગ્રેસ દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના વિરોધની આ માંગને લઈને તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.